વિદ્યાર્થી મિત્રો, તમે પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી લ્યો. અહીંયા તમને હોમ પેજ ઉપર જ વિકાસના દરેક વિષયનું તમને સોલ્યુશન્સ મળી જશે. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. અને તમારા માટે ખાસ અમે લોન્ચ કરી રહ્યા છીએ રેપિડ રિવિઝન બેચ, જેની અંદર ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ આખું રિવાઇઝ કરાવશું કે જેથી એક મહિનામાં તમને સરસ મજાનું રિઝલ્ટ ફાઇનલ એક્ઝામમાં લઈ આવો. અને સાથે માર્ચ મહિનામાં આપણે લોન્ચ કરવાનું છીએ પેપર સોલ્યુશન બેચ. તો હમણાં જ એપ્લિકેશન ડાઉનલોડ કરો. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે. ચેનલ સબસ્ક્રાઇબ કરો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે જોશું વાર્ષિક પરીક્ષા 2026 વિકાસ અસાઇનમેન્ટ ધોરણ 9 વિજ્ઞાન વિભાગ ડી પ્રકરણ 4. નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો. તેમાં પહેલું, નીચેના પરમાણુની બ્રોહર નમૂના પ્રમાણે પરમાણુય ઇલેક્ટ્રોન રચના લખો. તેમાં પહેલું, સોડિયમનો પરમાણુય ક્રમાંક Z=11 છે. તેમાં ઇલેક્ટ્રોન રચના બ્રોહરના નિયમ મુજબ કક્ષાઓ કે એલ એમમાં ઇલેક્ટ્રોન વહેતા કે કોષમાં 2, એલ કોષમાં 8 અને એમ કોષમાં 1 ઇલેક્ટ્રોન આવે છે. તેથી તેની ઇલેક્ટ્રોન રચના 2, 8, 1 થશે. બીજું, ઓક્સિજનનો પરમાણુય ક્રમાંક 8 છે. ઓક્સિજનનો પરમાણુય ક્રમાંક 8 છે, તેથી તેની ઇલેક્ટ્રોન રચના બ્રોહરના નિયમ મુજબ કક્ષાઓ કે અને એલમાં ઇલેક્ટ્રોન વહેતા કે કોષમાં 2 અને એલ કોષમાં 6 ઇલેક્ટ્રોન આવે છે. ત્રીજું, સલ્ફરનો પરમાણુય ક્રમાંક 16 છે. તેથી તેનો ઇલેક્ટ્રોન રચના બ્રોહરના નિયમ મુજબ કક્ષાઓ કે એલ એમમાં ઇલેક્ટ્રોન વહેતા કે કોષમાં 2, એલ કોષમાં 8 અને એમ કોષમાં 6 ઇલેક્ટ્રોન આવે છે. તેથી તેની ઇલેક્ટ્રોન રચના 2, 8, 6 થશે. ચોથું, આર્ગોનનો પરમાણુય ક્રમાંક 18 છે. તેથી તેની ઇલેક્ટ્રોન રચના બ્રોહરના નિયમ મુજબ કક્ષાઓ કે એલ એમમાં ઇલેક્ટ્રોન વહેતા કે કોષમાં 2, એલ કોષમાં 8 અને એમ કોષમાં 8 ઇલેક્ટ્રોન આવે છે. તેથી તેની ઇલેક્ટ્રોન રચના 2, 8, 8 થશે. બીજો સવાલ, એક તત્વ વાયનો પરમાણુ તેની એમ કક્ષામાં 3 ઇલેક્ટ્રોન ધરાવે છે. તેથી તેની પહેલું તત્વ વાયની ઇલેક્ટ્રોન રચના લખો. એમ કક્ષામાં 3 ઇલેક્ટ્રોન છે અને તેનો અર્થ એ થાય છે કે અંદરની કક્ષાઓ કે અને એલ સંપૂર્ણ ભરાયેલી છે. તેથી તેની ઇલેક્ટ્રોન રચના 2, 8, 3 થશે. બીજું, તત્વ વાયનો પરમાણુય ક્રમાંક જણાવો. તત્વ વાયનો પરમાણુય ક્રમાંક કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા પરમાણુય ક્રમાંક જેટલી હોય છે. તેથી તેનો પરમાણુય ક્રમાંક 2 + 8 + 3 બરાબર 13 થશે. ત્રીજું, તત્વ વાય ધાતુ છે કે અધાતુ તે જણાવો. તત્વ વાય એ ધાતુ છે. ચોથું, તત્વ વાય કયું હશે? તેમાં તત્વની ઓળખ. પરમાણુય ક્રમાંક 13 ધરાવતું તત્વ એલ્યુમિનિયમ છે. તેથી તેનો તત્વ વાય તે એલ્યુમિનિયમ હશે. ત્રીજું, C1 સંજ્ઞા પરથી પહેલું, તત્વનો પરમાણુય ક્રમાંક. બીજું, તત્વનો દળાંક. ત્રીજું, તત્વમાં પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોનની સંખ્યા જણાવો. ચોથું, એક સંયોજક એલ્યુમિનિયમ ધાતુ સાથેનું સંયોજનનું સૂત્ર જણાવો. તેમાં પહેલું, તત્વનો પરમાણુય ક્રમાંક. સંજ્ઞામાં નીચે દર્શાવેલ સંજ્ઞા પરમાણુય ક્રમાંક છે, તેથી તેનું 17 થશે. બીજું, તત્વનો દળાંક. તત્વના દળાંક પણ 35 થશે. ત્રીજું, તત્વમાં પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોનની સંખ્યા જણાવો. તેમાં સ્ટેપ 1, પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા. તટસ્થ પરમાણુમાં પ્રોટોનની સંખ્યા પરમાણુય ક્રમાંક જેટલી અને ઇલેક્ટ્રોનની સંખ્યા પ્રોટોનની સંખ્યા જેટલી હોય છે. તેથી 17 = 17 થશે. તેમાં ન્યુટ્રોનની સંખ્યા. ન્યુટ્રોનની સંખ્યા દળાંકમાંથી પ્રોટોનની સંખ્યા બાદ કરતાં મળે છે. તેથી 35 - 17 કરતાં આપણને 18 મળે છે. પ્રોટોન 17 અને ઇલેક્ટ્રોન 17 તેમજ ન્યુટ્રોન 18 મળશે. ચોથું, એક સંયોજક એલ્યુમિનિયમ ધાતુ સાથેનું સંયોજનનું સૂત્ર જણાવો. તેમાં સંયોજનનું સૂત્ર. ક્લોરીનની સંયોજકતા 1 છે અને એલ્યુમિનિયમની સંયોજકતા 3 છે. તેમાં સંયોજનનું સૂત્ર ક્રોસ મલ્ટીપ્લાય દ્વારા મેળવાય છે. તેથી તેમાં AlCl3 મળે છે. ચોથું, એક-કણ પ્રક્રિયણનો પ્રયોગ સમજાવો. એક-કણ પ્રક્રિયણનો પ્રયોગ નીચે મુજબ છે. તેમાં ગોઠવણી. અતિ પાતળા સોનાના વરખ પર ઝડપી ગતિ કરતા આલ્ફા કણોનો મારો ચલાવવામાં આવ્યો.
વરખની આસપાસ એક ફ્લોરોસન્ટ સ્ક્રીન મૂકવામાં આવી હતી જેથી એક કણો અથડાતા પ્રકાશિત બિંદુઓ જોઈ શકાય. તેમાં અવલોકનો: મોટાભાગના એક કણો સોનાના વરખમાંથી સીધા જ પસાર થઈ ગયા. થોડા કણો નાના ખૂણે વિચલિત થયા. ખૂબ જ ઓછા કણો પાછા ફર્યા. નિષ્કર્ષ: પરમાણુનો મોટાભાગનો ભાગ ખાલી જગ્યા છે. પરમાણુના કેન્દ્રમાં ધન વિદ્યુતભારી અને સખત ભાગ આવેલો છે જેને કેન્દ્ર કહેવાય છે. કેન્દ્રનું કદ પરમાણુના કદ કરતાં ખૂબ જ નાનું હોય છે. 5મો સવાલ: રુથરફોર્ડે સૂચવેલા પરમાણુના કેન્દ્રની નમૂનાની લાક્ષણિકતાઓ જણાવો. તેની લાક્ષણિકતાઓ: પહેલી, પરમાણુમાં રહેલ ધનભારિત કેન્દ્રને પરમાણુનું કેન્દ્ર કહે છે. તેમાં પરમાણુનું સમગ્ર દળ સમાયેલું છે. ઇલેક્ટ્રોનો કેન્દ્રની આસપાસ વર્તુળાકાર માર્ગમાં ભ્રમણ કરે છે. તેની સાપેક્ષે તેનું કેન્દ્ર ખૂબ જ નાનું હોય છે. ત્યારબાદ તેની મર્યાદાઓ: વર્તુળાકાર પરિભ્રમણ કક્ષામાં ઇલેક્ટ્રોનનું ભ્રમણ સ્થાયી હોઈ શકે નહીં કારણ કે પ્રવેગિત કણ હંમેશા વિકિરણ સ્વરૂપે ઉર્જા મુક્ત કરે છે. આ પ્રમાણે ગતિ કરેલો ઇલેક્ટ્રોન ઉર્જા ગુમાવે છે અને અંતે કેન્દ્ર સાથે અથડામણ અનુભવે અથવા કેન્દ્રમાં દાખલ થઈ જાય છે. જો આમ થાય તો પરમાણુ સ્થાયી રહી શકે નહીં અને દ્રવ્ય સ્વરૂપે અસ્તિત્વ ધરાવી શકે નહીં. છઠ્ઠું, બ્રોહરનો પરમાણુનો નમૂનો સમજાવો. તેમાં નીલ્સ બ્રોહરે પરમાણુ બંધારણ અંગે નીચે મુજબની અભિધારણાઓ રજૂ કરી છે. તેમાં પહેલું, પરમાણુમાં ઇલેક્ટ્રોનની સ્વતંત્ર કક્ષાઓ તરીકે ઓળખાતી અમુક ચોક્કસ કક્ષાઓને માન્ય કક્ષાઓ તરીકે ગણવામાં આવે છે. સ્વતંત્ર કક્ષાઓમાં પરિભ્રમણ દરમિયાન ઇલેક્ટ્રોન વિકિરણ સ્વરૂપે ઉર્જા મુક્ત કરતા નથી. આ કક્ષાઓ અથવા કોષને ઉર્જા સ્તર તરીકે ઓળખવામાં આવે છે જેમને કે, એલ, એમ, એન અક્ષરો દ્વારા અથવા n 1, 2, 3 સંખ્યાઓ વડે દર્શાવવામાં આવે છે. 7મો પ્રશ્ન: પ્રથમ 18 તત્વોના વિવિધ કોષોમાં ઇલેક્ટ્રોનની વહેંચણીના નિયમો દર્શાવો. તેમાં ઇલેક્ટ્રોનની વહેંચણીના નિયમો: બ્રોહર અને બરી દ્વારા સૂચવવામાં આવેલ વિવિધ કક્ષામાં ઇલેક્ટ્રોનની વહેંચણી માટેના નિયમો નીચે મુજબ છે. કોઈપણ કક્ષામાં હાજર રહેલા ઇલેક્ટ્રોનની મહત્તમ સંખ્યા સૂત્ર 2n² દ્વારા દર્શાવાય છે, જ્યાં n એ કક્ષાનો ક્રમ અથવા મુખ્ય ક્વોન્ટમાંક છે. તેમાં પ્રથમ કક્ષામાં મહત્તમ ઇલેક્ટ્રોન 2 × 1² એટલે 2 થશે. બીજી કક્ષા એલ કક્ષામાં મહત્તમ ઇલેક્ટ્રોન 2 × 2² તેથી આપણને 8 ઇલેક્ટ્રોન મળશે. તૃતીય કક્ષા એમ કક્ષામાં મહત્તમ ઇલેક્ટ્રોન 2 × 3² કરતાં આપણને 18 ઇલેક્ટ્રોન મળે છે. ચતુર્થ કક્ષામાં મહત્તમ ઇલેક્ટ્રોન 2 × 4² કરતાં 32 ઇલેક્ટ્રોન મળે છે. સૌથી બહારની કક્ષામાં ઇલેક્ટ્રોનની મહત્તમ સંખ્યા 8 હોઈ શકે છે. જ્યાં સુધી અંદરની કક્ષાઓ ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાઈ ન જાય ત્યાં સુધી બહારની કક્ષામાં ઇલેક્ટ્રોન ભરાતા નથી, એટલે કે કક્ષાઓ ક્રમશઃ ભરાય છે. 8મો સવાલ: નીચેનું કોષ્ટક પૂર્ણ કરો. તેમાં પરમાણ્વીય ક્રમાંકો, દળાંકો, ન્યૂટનની સંખ્યા, પ્રોટોનની સંખ્યા, ઇલેક્ટ્રોનની સંખ્યા અને પરમાણ્વીય ઘટકનું નામ આપેલ છે. 9મો, કક્ષાઓ અથવા કોષો ઉર્જા સ્તરો તરીકે ઓળખાય છે. પરમાણુના ઉર્જા સ્તરો નીચે આકૃતિમાં દર્શાવાય છે. તેમાં પહેલું, કયા કોષમાં ઇલેક્ટ્રોનની મહત્તમ સંખ્યા 8 છે? તેનો જવાબ છે પરમાણુના કોષ KLM તરીકે ઓળખાય છે, જે અનુક્રમે n 1, 2, 3, 4 છે. તેમાં ક્વોન્ટમ નંબરોને અનુરૂપ હોય છે. ઇલેક્ટ્રોનની મહત્તમ સંખ્યા 2n² સૂત્ર દ્વારા નક્કી થાય છે. તેથી K કોષમાં 2 ઇલેક્ટ્રોન, L કોષમાં 8 ઇલેક્ટ્રોન, M કોષમાં 18 ઇલેક્ટ્રોન અને N કોષમાં 32 ઇલેક્ટ્રોન થશે. જો કે બાહ્યતમ કોષમાં મહત્તમ 8 ઇલેક્ટ્રોન હોઈ શકે છે. તેથી L કોષમાં મહત્તમ 8 ઇલેક્ટ્રોન હોય છે અને M કોષમાં પણ બાહ્યતમ કોષ તરીકે મહત્તમ 8 ઇલેક્ટ્રોન હોય છે. બીજું, N કોષમાં ઇલેક્ટ્રોનની મહત્તમ સંખ્યા કેટલી છે? તેનો જવાબ છે 32. ત્રીજું, ઉર્જા સ્તરનો ક્રમ દર્શાવો. તેમાં પરમાણુના કેન્દ્રથી દૂર
જતાં કોષની ઉર્જા વધે છે. કેન્દ્રની સૌથી નજીકનો કોષ K છે, ત્યારબાદ L, M અને N વગેરે આવે છે. તેમની ઉર્જાનો ચડતો ક્રમ નીચે મુજબ છે. K L M N થશે. ચોથો સવાલ, પરમાણુની વિભિન્ન કક્ષાઓમાં ઇલેક્ટ્રોનની વહેંચણી કયા વૈજ્ઞાનિકે સૂચવી? તેનો જવાબ છે બ્રોહર અને બરી. પરમાણુના વિભિન્ન કોષમાં ઇલેક્ટ્રોનની વહેંચણી માટેના નિયમો અને નિલ્સ બોહર અને ચાર્લ્સ બર દ્વારા સૂચવવામાં આવ્યા હતા. આ નિયમો બ્રોહર-બરી યોજના તરીકે ઓળખવામાં આવે છે. થેન્ક યુ. આ વિડીયોને લાઇક કરો તથા શેર કરો. તેમજ તમારે આના પછી વિજ્ઞાનના કયા ટોપિક પર વિડીયો જોવે છે તે કોમેન્ટ કરી જણાવો. વિદ્યાર્થી મિત્રો, તમે પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. અહીંયા તમને હોમ પેજ ઉપર જ વિકાસના દરેક વિષયનું તમને સોલ્યુશન્સ મળી જશે. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. અને તમારા માટે ખાસ અમે લોન્ચ કરી રહ્યા છીએ રેપિડ રિવિઝન બેચ, જેની અંદર ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ આખું રિવાઇઝ કરાવશું કે જેથી 1 મહિનામાં તમે સરસ મજાનું રિઝલ્ટ ફાઇનલ એક્ઝામમાં લઈ આવો. અને સાથે માર્ચ મહિનામાં આપણે લોન્ચ કરવાની છીએ પેપર સોલ્યુશન બેચ. તો હમણાં જ એપ્લિકેશન ડાઉનલોડ કરો. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે. ચેનલ સબસ્ક્રાઇબ કરો.